હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ભરેલા મરચાંની રેસીપી। તો આપણે 4 થી 5 નંગ જેટલા મરચાં લઈ લીધા છે મોળા, અને આપણે અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે 1 વાટકી જેટલા। હવે આપણે ગેસ ચાલુ કરશું, એના પર આપણે કઢાઈ રાખી દેવાની છે। આપણે ગેસ ચાલુ કરવાનું છે, એના પર આપણે કઢાઈ રાખી દઈશું। તો તમે જોઈ શકો છો આપણે ગેસ ચાલુ કર્યો છે, એના પર આપણે કઢાઈ રાખી દીધી છે। હવે આપણે એમાં ચણાનો લોટ એડ કરી દઈશું। તો આપણે ચણાનો લોટ લીધો હતો એ આપણે એડ કરી દેવાનો છે। આપણે લોટને છેકી લેવાનો છે। આપણે લોટને સારી રીતે છેકી લેશું। આપણે એમાં 1 પાઉલ ભરીને આપણે તેલને એડ કરવાનું છે। તો આપણે 1 પાઉલ ભરીને તેલ એડ કરવાનું છે। ગેસની ફ્લેમ આપણે ધીમી રાખવાની છે। આપણે બધો લોટ સારી રીતે શેકી લેવાનો છે। તમે જોઈ શકો છો આપણો સરસ મજાનો લોટ શેકાઈ રહ્યો છે। આપણે આને થોડી વાર શેકાવા દઈશું લોટને। તો તમે જોઈ શકો છો આપણો લોટ અહીંયા શેકાઈ ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું। આપણે આને નીચે ઉતારી લેવાનું છે। હવે આપણે આને નીચે ઉતારી લઈશું। તો આપણે આ નીચે ઉતારી લીધી છે કઢાઈ। આપણે 1 બાઉલ લઈ લઈશું। આપણે એમાં કાઢી લેવાનું છે લોટને। તો આપણે 1 બાઉલ લઈ લીધું છે, આપણે એમાં લોટ કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણે અહીંયા લોટ કાઢી લીધો છે। તો બધું સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એમાં મસાલા કરી લઈશું। તો આપણે અડધી ચમચી ભરીને ધાણા જીરું એડ કરવાનું છે। અડધી ચમચી ભરીને ધાણા જીરું એડ કરશું। અડધી ચમચી ભરીને આપણે લાલ મરચું એડ કરવાનું છે। આપણે અડધી ચમચી ભરીને લાલ મરચું એડ કરશું। અડધી ચમચી ભરીને આપણે હળદર એડ કરવાની છે। અડધી ચમચી ભરીને આપણે મીઠું એડ કરવાનું છે। તો આપણે અડધી ચમચી ભરી મીઠું એડ કરશું। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણે અડધી ચમચી ભરીને આપણે એમાં ગરમ મસાલો એડ કરવાનો છે। તો આપણે અડધી ચમચી ભરી ગરમ મસાલો એડ કરશું। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। થોડુંક આપણે એમાં તેલ એડ કરી દેવાનું છે। તો આપણે થોડુંક તેલ એડ કરશું। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો બધું સરસ મજાનું મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું। આપણે આને સાઈડમાં રાખી દેવાનું છે। હવે આપણે મરચાં લઈ લઈશું। હવે આપણે આને કટિંગ કરી લેવાના છે। તો આપણે આ રીતના આપણે વચ્ચેથી ચીર પાડીને આ રીતના આપણે બધા મરચાંને વચ્ચેથી ચીર પાડી લેવાની છે। આ રીતના બધા મરચાંમાંથી આપણે ચીર પાડી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે મરચાંમાંથી ચીર પાડી લીધી છે। હવે આપણે એમાંથી બિયા કાઢી લઈશું। આપણે એમાંથી બિયા કાઢી લેવાના છે।
તો તમે જોઈ શકો છો આપણે બધા મરચાંમાંથી બિયા અને આપણે રગ કાઢી લીધી જ છે. હવે આપણે એમાં મસાલો ભરી લઈશું. તો આપણે મરચું લઈ આપણે હાથેથી આ રીતના આપણે મસાલો ભરી લેવાનો છે અંદર. તમે આ ભરેલા મરચાં એકવાર બનાવશો ને તો તમે શાક પણ ભૂલી જશો. આ રીતના આપણે બધા મરચાં ભરી લેવાના છે. આ રીતના આપણે બધા મરચાં ભરી લઈશું. તો તમે જોઈ શકો છો બધા મરચાંમાં આપણે મસાલો ભરી લીધો છે. હવે આપણે ગેસ ચાલુ કરશું. એના ઉપર આપણે કઢાઈ રાખી દેવાની છે. આપણે ગેસ ચાલુ કરવાનો છે, એના ઉપર આપણે કઢાઈ રાખી દઈશું. તો આપણે અહીં ગેસ ચાલુ કર્યો છે, એના ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે. હવે આપણે એમાં તેલ એડ કરી દઈશું. તો આપણે એમાં 1 થી 2 પાવડા ભરીને આપણે તેલ એડ કરવાનું છે. આપણે એમાં અડધી ચમચી ભરીને રાઈ એડ કરશું. તો આપણે અડધી ચમચી ભરીને રાઈ એડ કરી છે. હવે આમાં અડધી ચમચી ભરીને આપણે આખું જીરું એડ કરશું. અડધી ચમચી ભરીને આપણે હિંગ એડ કરશું. બધું આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એમાં જે ભરીને મરચાં રાખ્યા હતા એ એડ કરી દઈશું. તો આપણે એક કરીને મરચાં એડ કરી દેવાના છે. હવે આપણે મરચાંને શેકાવા દેવાના છે. તો આપણે એક બાજુ મરચાં શેકાઈ ગયા છે, આપણે એને બીજી બાજુ પલટાવી દેવાના છે. તો આપણે આ રીતના મરચાંને પલટાવી દઈશું. બીજી બાજુ આપણે એને શેકાવા દેવાના છે. તો તમે જોઈ શકો છો બીજી બાજુ પણ ચડીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લેવાના છે. તો આપણે આ એક ચીપિયો લઈ લીધો છે, આપણે એમાં એક ડીશમાં કાઢી લઈશું. તો આપણે આ એક ડીશમાં કાઢી લેવાના છે. તમે જોઈ શકો છો આપણે મરચાં કાઢી લીધા છે. આપણે ગેસ બંધ કરી લેવાનો છે. તો આપણે અહીં ગેસ બંધ કરી લીધો છે. હવે આપણે મરચાં જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કાઠિયાવાડી ભરેલા મરચાં બનીને તૈયાર થઈ ગયા છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.